તમે ક્યારે વિચાર્યું છે કે મોટી મોટી ફેક્ટરીઓ અને પાવર પ્લાન્ટ્સમાં જે શક્તિશાળી મોટર્સ હોય છે એ એક જબરદસ્ત રહસ્ય છુપાવે છે? વાત એમ છે કે શરૂ થવા માટે આ મોટર કંઈક બીજું જ હોવાનો ઢોંગ કરે છે. હા, સાચું સાંભળ્યું. તો ચાલો આજે આપણે આ સિન્ક્રોનસ મોટરની અનોખી સ્ટાર્ટિંગ પદ્ધતિના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે સવાલ એ થાય કે ભાઈ, કોઈ મોટર શરૂ થવા માટે જ બીજી મોટર હોવાનો ઢોળ કેવી રીતે કરી શકે? પહેલીવાર સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, ખરું ને? પણ આ જ સવાલ આખી ટેકનોલોજીના મૂળમાં છે અને આ જ આપણને એ મુખ્ય સમસ્યા તરફ લઈ જાય છે જેનો એન્જિનિયરોએ ખરેખર ખૂબ જ હોશિયારીથી ઉકેલ કાઢ્યો છે. તો ચાલો હવે મૂળ વાત પર આવીએ. આ બધી માથાકૂટની જરૂર જ કેમ પડી? તો જુઓ, મુખ્ય પડકાર એ છે કે બીજી ઘણી મોટર્સની જેમ સિન્ક્રોનસ મોટર પોતાની મેળે શરૂ થઈ જ નથી શકતી. ના, બિલકુલ નહીં. એને ચાલુ કરવા માટે એક ખાસ કહી શકાય કે એક જુગાડ અથવા યુક્તિની જરૂર પડે છે. આનો સીધો મતલબ એ છે કે જો તમે બસ પ્લગ લગાવીને સ્વિચ ચાલુ કરી દો તો રોટર ફરશે જ નહીં. એ બસ એક જગ્યાએ ઊભું ઘૂં ઘૂં એવો અવાજ કરશે અને ધ્રુજશે. કેમ? કારણ કે એની પાસે સ્ટાર્ટિંગ ટોર્ક એટલે કે શરૂઆતમાં ધક્કો મારવા માટેનું બળ શૂન્ય હોય છે, બિલકુલ ઝીરો. સારું, તો આ ચિત્ર પર એક નજર કરીએ. અહીં આપણને એક સ્ટેન્ડર્ડ સિન્ક્રોનસ મોટર દેખાય છે. એના મુખ્ય ભાગો છે સ્ટેટર, રોટર અને હા, સૌથી મહત્વનો ભાગ જેનું નામ છે ડેમ્પર વાઇન્ડિંગ. આ ડેમ્પર વાઇન્ડિંગ જ આખી રમતનો હીરો છે. આ જ એ ઘટક છે જે મોટરને તેની ગુપ્ત ઓળખ આપે છે અને તેને સ્ટાર્ટ થવામાં મદદ કરે છે. તો સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું છે? ખૂબ જ ચાલાકીભર્યો ઉકેલ છે. ઉકેલ એ છે કે મોટર થોડા સમય માટે માત્ર શરૂ થવા પૂરતી એકદમ અલગ પ્રકારની મોટર બની જાય છે. કઈ મોટર? ઇન્ડક્શન મોટર. અને આ જે આખું રૂપ બદલવાની પ્રક્રિયા છે ને, એનો અસલી હીરો છે ડેમ્પિંગ વાઇન્ડિંગ. આ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ રોટરના છેડા પર લગાવેલા તાંબાના સળિયા એટલે કે કોપર બાર છે જેમને એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે, એટલે કે શોર્ટ સર્કિટ કરી દેવાયા છે. અને આ જ નાનકડી રચના આખો જાદુ શક્ય બનાવે છે. ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બહુ સરળ છે. સૌથી પહેલા સ્ટેટરને 3 ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે. એનાથી શું થાય? એનાથી એક ફરતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બને છે. હવે આ ફરતું ક્ષેત્ર પહેલા ડેમ્પર વાઇન્ડિંગ્સની અંદર કરંટ પેદા કરે છે અને બસ જેવો કરંટ પેદા થયો, સ્ટેટરનું ક્ષેત્ર અને રોટરના કરંટ વચ્ચે એક ક્રિયા-પ્રતિક્રિયા થાય છે જે ટોર્ક બનાવે છે અને રોટર ફરવા લાગે છે. આ બરાબર એ જ સિદ્ધાંત છે જેના પર એક ઇન્ડક્શન મોટર કામ કરે છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ સમયે રોટર ખૂબ જ ઝડપથી ફરે છે. લગભગ એની ફાઇનલ સ્પીડની નજીક પહોંચી ગયું છે. પણ હજુ લગભગ જ. એ હજુ સુધી સંપૂર્ણપણે સિંકમાં નથી. એની જે સાચી સિન્ક્રોનસ ગતિ છે એના કરતાં સહેજ જરાક જ ધીમું ફરી રહ્યું છે. અને હવે આપણે પહોંચ્યા છીએ એ ક્ષણ પર જ્યાં આખી રમત બદલાઈ જવાની છે. આ પ્રક્રિયાનો સૌથી નિર્ણાયક, સૌથી મહત્વનો ભાગ એટલે કે ડીસી સ્વિચ. આ એ જ ક્ષણ છે જ્યાં મોટર પોતાની બનાવટી ઓળખ છોડીને પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરશે. બસ હવે રૂપાંતર શરૂ થવા જઈ રહ્યું છે. આખી સ્ટાર્ટિંગ પ્રક્રિયાની સૌથી અગત્યની ક્રિયા, માત્ર એક સ્વિચ અને બધું જ બદલાઈ જશે. અને આ થઈ ગયું. ડીસી સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ જે ગેમ ચેન્જિંગ સ્ટેપ છે. હવે રોટરના જે મુખ્ય ફિલ્ડ વાઇન્ડિંગ્સ છે એને સીધો પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ ડીસી આપવામાં આવે છે. એસી નહીં, ડીસી. તો આ ડીસી કરંટ આપવાથી થયું શું? એની અસર જબરદસ્ત છે. રોટર જે ફરી રહ્યું હતું એ તરત જ એક શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે વીજળીથી ચાલતા ચુંબકમાં ફેરવાઈ જાય છે અને એના પોતાના પાક્કા ઉત્તર અને દક્ષિણ ધ્રુવો બની જાય છે. હવે માત્ર ધાતુનો ફરતો ટુકડો નથી રહ્યો. તો ચાલો હવે અંતિમ તબક્કા તરફ આગળ વધીએ. આ એ સ્ટેજ છે જ્યાં મોટર પોતાની સાચી એટલે કે સિન્ક્રોનસ સ્થિતિ હાંસલ કરે છે. અહીં જ આખી પ્રક્રિયાનો અસલી જાદુ જોવા મળશે. આને સમજવા માટે કલ્પના કરો કે તમારી પાસે 2 શક્તિશાળી બાર મેગ્નેટ છે.
જેવો તમે એમને નજીક લાવો એ ચટાક કરીને એકબીજા સાથે ચોંટી જાય અને એક લાઇનમાં ગોઠવાઈ જાય છે, ખરું ને? બસ અહીં બરાબર એવું જ થાય છે. સ્ટેટરનું જે ફરતું ચુંબકીય ક્ષેત્ર છે એ રોટરના નવા બનેલા ચુંબકીય ધ્રુવોને પકડી લે છે અને પોતાની સાથે એકદમ પરફેક્ટ રીતે લોક કરી દે છે. તો જુઓ, આખી પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ. ડીસી સ્વિચ ચાલુ કર્યા પહેલાં મોટર ઇન્ડક્શનના સિદ્ધાંત પર ચાલતી હતી. સ્પીડ સિંક્રોનસની નજીક હતી અને એ એક ઇન્ડક્શન મોટર તરીકે વર્તી રહી હતી. પણ જેવી ડીસી સ્વિચ ચાલુ થઈ એ હવે ચુંબકીય આકર્ષણ પર ચાલે છે. એની ગતિ બરાબર સિંક્રોનસ છે અને હવે એ એક સાચી સિંક્રોનસ મોટર છે. જબરદસ્ત ફેરફાર નહીં? હવે એક સવાલ થાય કે પેલા ડેમ્પર વાઇન્ડિંગ્સનું શું થયું, જેણે આખી મોટરને સ્ટાર્ટ કરી? સારું, જેવી મોટર સિંક થઈ જાય એટલે કે સ્ટેટરના ફિલ્ડ અને રોટરની ગતિ એકસરખી થઈ જાય એટલે ડેમ્પર વાઇન્ડિંગ્સનું કામ પૂરું. હવે ગતિમાં કોઈ તફાવત રહ્યો નથી એટલે એમાં કોઈ કરંટ પેદા થતો નથી અને એ બસ શાંતિથી બેસી જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. તો આ હતી એક મોટરની બે અલગ અલગ ઓળખની વાર્તા. આપણે જોયું કે આ એક એવી મોટર છે જે જાણે છે કે ક્યારે ઇન્ડક્શન મોટર બનવાનું છે અને ક્યારે સિંક્રનસ મોટરમાં ફેરવાઈ જવાનું છે. ખરેખર ખૂબ જ સુંદર અને ચાલાક એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. તો ચાલો આખી વાતને 3 મુખ્ય મુદ્દાઓમાં ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, મોટર ઇન્ડક્શન મોટર તરીકે શરૂ થાય છે, જેથી એને શરૂઆતનો ધક્કો મળે. બીજું, એસિંક્રોનસ મોટર તરીકે ચાલે છે, જેથી એ એકદમ સ્થિર ગતિ જાળવી રાખે. અને ત્રીજું, આ બધો ખેલ ડીસી સપ્લાયના કારણે થાય છે, જે ઓળખ બદલવા માટેનું ટ્રિગર છે. અને આ અદ્ભુત ટેકનોલોજી આપણને એક રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દેશે. શું આપણી આસપાસના રોજિંદા જીવનમાં આવા બીજા કોઈ મશીનો છે જે આવી જ કોઈ ચતુર બેવડી ઓળખ છુપાવતા હોય? શરૂ થવા માટે કંઈક અલગ અને ચાલવા માટે કંઈક બીજું? જરા વિચારવા જેવું છે નહીં?